મધ્યપ્રદેશ સરકારના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપતા કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવી હતી, જે બાદ સમગ્ર દેશમાં મંત્રી વિજય શાહનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક આવેદનો આપવામાં આવી રહ્યા છે, તો ક્યાંક પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે, તો ક્યાંક સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. કર્નલ સોફિયા કુરેશી અંગે ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધ રૂપે કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોક ખાતે સાંજે 5:30 વાગે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ અને વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, NSUI અને યુથ કોંગ્રેસ તથા અન્ય સેલના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે તે પહેલા પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓને અટકાવ્યા હતા, જે બાદ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. આથી બાદમાં વિરોધ પ્રદર્શિત કરનારા કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.